હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. ડિયર સ્ટુડન્ટ્સ, એક્ઝામમાં પૂછાતો આપણે ઓલમોસ્ટ ઘણા ટોપિક એક્ઝામમાં પૂછાતા અત્યાર સુધીના સોલ્વ કર્યા છે, જેમ કે વન વર્ડ સબસ્ટિટ્યુશન સોલ્વ કર્યું, પ્રિપોઝિશન સોલ્વ કર્યું, ફ્રેઝલ વર્બ સોલ્વ કર્યા, કન્જંક્શન સોલ્વ કર્યું, રાઈટ. ઇનફેક્ટ ક્વેશ્ચન ટેગમાં પણ એવો રિસ્પોન્સ પણ આવ્યો કે ચાલો 1 માર્ક પાકો થઈ ગયો આપણો. એવી જ રીતે એક્ઝામમાં પૂછાતો હજી એક કમ્પલસરી ક્વેશ્ચન હોય છે જેને આપણે કહીએ છીએ ઇરરેગ્યુલર પ્લુરલ્સ. ઓકે, ઇરેગ્યુલર પ્લુરલ્સ મેં નામ આપ્યું છે, બટ તમે એને સિંગ્યુલર પ્લુરલનું પણ નામ આપી શકો. ઇરેગ્યુલર પ્લુરલનો મતલબ શું થાય છે? જો આપણે શરૂઆત તો પ્લુરલથી જ કરવાની છે કે નાઉન એન્ડ નંબર. હું એમ કહું બોય તો બોયઝ, ગર્લ તો ગર્લ્સ, પણ આપણે કોઈ પણ નાઉન પછી SES લગાવીને તેને બહુવચન કરીએ છીએ, એ ફિક્સ છે. ઓકે, એફ અથવા ડબલ એફ અથવા FE હોય તો તેને હટાવીને ત્યાં VES મૂકીએ છીએ. આવા બધા નિયમો આપણે 6ઠા 7મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ અને બેઝિક નિયમો પણ એપ્લિકેશનમાં અવેલેબલ છે, નો ડાઉટ. ઓકે, ઇરેગ્યુલર પ્લુરલનો અર્થ શું થાય? તો કે એવા બહુવચન કે જેમાં SES કે IES લગાવીને તેનું બહુવચન નથી થતું. ઓકે, શબ્દ જ ફરી જાય છે, જેમ કે ટૂથ તો ટીથ, બરાબર, માઉસ તો માઇસ, ગૂસ તો ગીસ. ઓકે, આવા શબ્દોને આપણે કહીએ છીએ ઇરેગ્યુલર પ્લુરલ. ડેટમ તો ડેટા, ડેટા ખરેખર બહુવચન છે, એનું એક વચન થાય છે ડેટમ. કોડેક્સ તો કોડાઇસિસ, એક્સેસ AXES એક વચન છે તો AXIS એક્સેસ બહુવચન છે. આ બધા શું છે? આ બધા ઇરેગ્યુલર પ્લુરલ્સ છે. ઓકે, આમાં ફિક્સ નિયમો નથી હોતા. હા, આપણે જાતે બનાવીએ તો અલગ વાત છે, જેમ આજના લેક્ચરમાં આપણે ડેફિનેટલી જાતે 1-2 નિયમો બનાવીશું જેથી તમને યાદ રાખવા માટે થોડું સહેલું પડે. ઓકે, તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ડિયર સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં કન્ટિન્યુ કરીએ આપણે પ્લુરલ. એક્ઝામમાં ફરજિયાત પૂછાતો 1 માર્કનો પ્રશ્ન હોય છે, અને એવું જ નહીં કે તલાટીમાં જ પૂછાય કે PSI મેન્સમાં જ પૂછાય. કોઈ પણ એક્ઝામિનેશનમાં આ પ્રશ્ન અને એક સ્પેલિંગ એરર આ તો પૂછાય જ છે. ઓકે, જેને આપણે કહીએ છીએ ફાઇન્ડ ધ પ્રોપર પ્લુરલ અથવા કન્વર્ટ ધ ગિવન વર્ડ અથવા સિંગ્યુલર ઇનટુ પ્લુરલ. નીચે આપેલા શબ્દો સિંગ્યુલર છે એને પ્લુરલમાં કન્વર્ટ કરો. પ્લુરલ ફોર્મમાં કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકાય છે. ઓકે, તો તેની સાથે કેવી રીતે ડીલ કરવી, તો આજે આ લેક્ચરમાં આપણે અમુક પોઈન્ટ્સ એવા ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ફટાફટથી કન્ટિન્યુ કરીએ. દેટ ઇઝ ઇરેગ્યુલર પ્લુરલ્સ, અથવા તો તમે નામ આપી શકો છો સિંગ્યુલર પ્લુરલ, અથવા તો તમે આને નામ આપી શકો છો નાઉન એન્ડ નંબર. યસ, તમે આને નાઉન એન્ડ નંબરનું પણ નામ આપી શકો છો. ચાલો જોઈએ ફટાફટથી. ડિયર સ્ટુડન્ટ્સ, શરૂ કર્યા પહેલા એક સરસ મજાની ઓફર વેબ સંકુલ તમારા માટે લાવ્યું છે. આવનારી હજી ઘણી બધી એક્ઝામ્સ છે જેની તૈયારી આપણે હજી કરવાની બાકી છે. ઓકે, સમય લિમિટેડ છે, તો એ તૈયારી સરસ રીતે કરવા માટે વેબ સંકુલ તમારા માટે લાવ્યું છે 50% ડિસ્કાઉન્ટ. રાઈટ, જે પણ કોર્સ અહીંયા આપેલા જેટલા પણ કોર્સ છે એ તમે જેવા જ વેબ સંકુલની એપ્લિકેશન હજી જો ડાઉનલોડ નથી કરી તો ડેફિનેટલી ડાઉનલોડ કરો. વેબ સંકુલની એપ્લિકેશનમાં જેવા જશો અને કોઈ પણ કોર્સ સિલેક્ટ કરશો, કોર્સ સિલેક્ટ કર્યા પછી તરત જ તમારે પ્રોમો કોડ અપ્લાય કરવાનો છે વેબ સંકુલ 50. ઓકે, જેવો જ પ્રોમો કોડ વેબ સંકુલ 50 અપ્લાય કરશો કે તરત જ તમને જે ગિવન અમાઉન્ટ છે એમાં 50% ડિસ્કાઉન્ટ મળી જશે. સબસ્ક્રિપ્શન ટાઈમ કેટલો છે? 3 મંથ્સ, 6 મંથ્સ, 9 મંથ્સ એન્ડ 12 મંથ્સ. તમે જે પણ સબસ્ક્રિપ્શન ટાઈમ એમાં સિલેક્ટ કરો છો ડિપેન્ડ ઓન દેટ. પણ દરેક સબસ્ક્રિપ્શન ટાઈમિંગમાં જે પણ કોસ્ટ છે તેના 50% અહીંયા ડિસ્કાઉન્ટ તમને મળી જશે. નેક્સ્ટ વાત કરીએ તો ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ જે વેબ સંકુલની એપ્લિકેશનમાં અલગથી અવેલેબલ છે. ઘણા વિદ્યાર્થીઓના સરસ મજાના રેસ્પોન્સ આવ્યા પણ છે. ઘણા વિદ્યાર્થીઓ એમાંથી કોઈ ડાઉટ હોય તો સારામાં સારી વાત છે કે એ લોકો સામેથી પૂછે છે કે આ ન સમજમાં આવ્યું અથવા આ સમજમાં આવ્યું. રાઈટ, તો ગ્રામરની અંદર બેઝિકથી લઈને પીક લેવલના બધા નિયમો ઓલમોસ્ટ ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. રાઈટ, ખાલી એટલું જ નહીં, અપવાદો ઉપર પણ એટલો જ ફોકસ કરવામાં આવ્યો છે. બીજી વસ્તુ, નિયમો ભણી લઈએ, અપવાદો ભણી લઈએ, પણ જ્યારે MCQ સોલ્વ કરવા બેસીએ ત્યારે નવી કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. તો એની સાથે કેવી રીતે ડીલ કરવી? તો દરેક ચેપ્ટર પછી તમને MCQs આપ્યા છે સોલ્યુશન સાથે, જેમાં ક્લિયરલી મેન્શન થાય છે કે એવા પ્રશ્નો સાથે કેવી રીતે ડીલ કરવી જ્યાં 2 જવાબ સાચા લાગતા હોય, 3 જવાબ સાચા લાગતા હોય, 4 સાચા લાગતા હોય, તો ક્યારેક એમ થાય કે 4 ખોટા છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે.
તો આવી સિચ્યુએશન સાથે કેવી રીતે ડીલ કરવી, રાઈટ, એ દરેક ટ્રિક્સ એન્ડ ટર્મ્સ ત્યાં આપવામાં આવ્યા છે, રાઈટ. બેઝિકથી લઈને પીક લેવલ સુધીના નિયમો. તમે આમાં પણ કોર્સ પરચેસ કરી શકો છો અને આમાં પણ ઓફર અવેલેબલ છે. તમે ઇંગ્લિશનો ગ્રામરનો અલગથી કોર્સ જો સિલેક્ટ કરો છો તો અગેન વેબ સંકુલ 50 જો પ્રોમો કોડ એપ્લાય કરશો તો ત્યાં ને ત્યાં તમને 50% ડિસ્કાઉન્ટ મળી જશે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. પીએસઆઈ મેન્સની ડેટ જાહેર થઈ ચૂકી છે અને તેના માટે સ્પેશિયલ 1 મંથનો જે કોર્સ અહીંયા, યસ, પ્રીવિયસલી 3 મંથ, 6 મંથ, 9 મંથનો કોર્સ તો અવેલેબલ છે, પણ 1 મંથના કોર્સ માટે અહીંયા 700, ધ અમાઉન્ટ ઇઝ 700. 1 મહિના માટે પીએસઆઈ મેન્સનો કોર્સ પણ અલગથી અવેલેબલ છે જે તમે સિલેક્ટ કરી શકો છો, રાઈટ. ડિયર સ્ટુડન્ટ્સ, એક્ઝામ હવે બહુ દૂર નથી. મેક શ્યોર કે જલ્દીથી જલ્દી તમે કોર્સ સિલેક્ટ કરીને પરચેસ કરીને તૈયારી શરૂ કરી દો, રાઈટ. ફાઇનલી આપણે કન્ટિન્યુ કરીએ ઇરેગ્યુલર પ્લુરલ્સ. અગેન મેં તમને કીધું તમે આને ઇરેગ્યુલર પ્લુરલનું પણ નામ આપી શકો, તમે આને નાઉન એન્ડ નંબરનું પણ નામ આપી શકો, તમે આને સિમ્પલી સિંગ્યુલર એન્ડ પ્લુરલનું પણ નામ આપી શકો છો. ઓકે, તો ચાલો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ફટાફટથી. અચ્છા, આમાં પણ આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છે અને એમસીક્યુ સોલ્વ કરવા દરમિયાન આપણે ઘણા બધા નવા પોઈન્ટ શીખીશું આની અંદર. ઓકે, કે એક્ઝામમાં આવી રીતે પણ આવો પ્રશ્ન પૂછાય છે અથવા તો આવો શબ્દ પૂછાય છે. ઓકે, ચાલો વાત કરીએ. સૌથી પહેલા અમુક સમયે છે ને, અમુક સમયે કોઈક એવા ક્વેશ્ચન આવતા હોય કે જેને ખાલી ધ્યાનથી વાંચવાની જરૂર હોય, બીજું કંઈ નહીં. ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરે, રાઈટ, ઓહો આ તો 2 લાઈનનો પ્રશ્ન છે અને કેવા ભારી ભારી શબ્દો છે, આમ જોતા જ નક્કી કરી લે કે આવું મને નહીં આવડે. એવું નહીં કરવાનું. ઘણી વખત લેન્ધી ક્વેશ્ચન હોય, તમારે ખાલી એક વખત એને ધ્યાનથી વાંચવાનો હોય અને નક્કી કરવાનું હોય કે આમાં શું આન્સર આવશે. ધ્યાનથી વાંચીએ, શાંતિથી વાંચીએ. શું લખ્યું છે? ધ વર્ડ નંબર. આ નંબર નામનો જે શબ્દ છે, the word number denotes to dash and states whether the noun or pronoun is one or more than one. નંબર એટલે અંક. આ અંક એક એવો શબ્દ છે જે શું દર્શાવે છે કે નાઉન કે પ્રોનાઉન એક છે કે એકથી વધુ છે. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે બોય તો અ બોય અથવા વન બોય. પછી હું એમ કહું કે 5 બોયઝ તો બોયઝ નાઉન છે અને એ નાઉનની વિશેષતા અથવા તો ક્રિયા વિશેષણ શું છે? નંબર 5, નંબર 1, બરાબર. ટેબલ અથવા હું એમ કહું કે 10 ટેબલ્સ, ટેબલ્સ નાઉન છે. નાઉનની વિશેષતા દર્શાવતા શબ્દને આપણે શું કહીએ છીએ? એડજેક્ટિવ કહીએ છીએ. તો જો એડજેક્ટિવ અને એડવર્બ આપણે સારી રીતે ભણ્યા હોય, એપ્લિકેશનમાં પણ આટલી ડિટેલમાં આપ્યું છે, જો એડજેક્ટિવ આપણે સારી રીતે ભણ્યા હોય, ઓકે, તો નંબર્સને પણ એક પ્રકારનો એડજેક્ટિવ અને નંબર્સને પણ એક પ્રકારનો એડવર્બ કહેવામાં આવે છે. તો નંબર એક એવો શબ્દ છે જે તમને દર્શાવે છે કે કોઈ પણ નાઉન એક છે કે એકથી વધુ છે. દેટ મીન્સ તમે એની વિશેષતા દર્શાવો છો. તો ઇન ધેટ કેસ તમારો અહીંયા કરેક્ટ આન્સર બનશે ધ વર્ડ નંબર ડિનોટ્સ ટુ ડેશ એન્ડ સ્ટેટ્સ વેધર ધ નાઉન ઓર પ્રોનાઉન ઇઝ વન ઓર મોર. તમારો કરેક્ટ આન્સર બનશે ડિયર સ્ટુડન્ટ્સ દેટ ઇઝ એડજેક્ટિવ ઓર એડવર્બ. ક્લિયર છે? યસ, અહીંયા તમારો સાચો આન્સર બનશે એડજેક્ટિવ ઓર એડવર્બ. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. જો નંબર કોઈ પ્રકારનો ક્રિયાપદ નથી એટલે આ ખોટું થઈ જશે. નંબર કોઈ પ્રકારનો પ્રિપોઝિશન એટલે નામયોગી અવ્યય કે સંયોજક નથી. નંબર કોઈ પ્રકારનો નાઉન નથી. નંબર તો નાઉનને દર્શાવે છે, તેને સંબોધિત કરે છે. ઓકે, તો ઇન ધેટ કેસ તમારો કરેક્ટ આન્સર અહીંયા રહેશે ધેટ ઇઝ ઓપ્શન બી, કે ભાઈ નંબર એક પ્રકારનો એડજેક્ટિવ અથવા એડવર્બ ગણવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જનરલી ધ નંબર ઇઝ ઓફ ડેશ ટાઈપ્સ. જનરલી અંક 2 પ્રકારના હોય છે. ઓકે, આ તો કોમન પ્રશ્ન હતો. અંક 2 પ્રકારના હોય છે. એક હોય છે કાર્ડિનલ્સ, આઈ થિંક આપણે લાઈવ સેશનમાં સોલ્વ કરી ચૂક્યા છે, અને એક હોય છે ઓર્ડિનલ્સ. આપણે આની પહેલા પણ આવું ડિસ્કસ કરી ચૂક્યા છે. કાર્ડિનલ્સ એટલે સંખ્યા અથવા ગણી શકાય તેવી સંખ્યા, અને ઓર્ડિનલ્સ એટલે આપણે કહીએ છીએ
ક્રમવાચક સંખ્યા. યસ, ઓર્ડિનલ્સ એટલે શું? ક્રમવાચક સંખ્યા. કાર્ડિનલ્સ એઝ વેલ એઝ ઓર્ડિનલ્સ. ક્લિયર છે? યસ. ચાલો, તો નંબર ઇઝ જનરલી ઓફ હાઉ મેની ટાઈપ્સ? 2 ટાઈપ્સ. કોઈ પણ પૂછે કે નંબર કેટલા પ્રકારના, તો કોમનલી 2 પ્રકારના, કાર્ડિનલ્સ એન્ડ ઓર્ડિનલ્સ. ક્લિયર છે? ઓકે. ચાલો, નંબર ઉપરથી બેઝિક પ્રશ્ન હતો. હવે નંબર ઉપરથી સિંગ્યુલર પ્લુરલનો એક્ચ્યુઅલ પ્રશ્ન જોઈએ. શું છે? શું મેન્શન કર્યું છે? I bought 2 dash from this shop yesterday. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. એને 2 એવું મેન્શન કર્યું, તો 2 એટલે બહુવચન. બરાબર. હું ગઈકાલે શોપમાંથી 2 પેન લાવી, તો 2 પેન છે તો પેનનું બહુવચન આવશે. ભાઈ ક્યાં આપ્યું છે પેનનું બહુવચન? ઓકે, અહીંયા પેન પણ આપ્યું છે, પણ આ એક વચન છે એટલે ખોટું છે. 2 લખ્યું છે એટલે મારે એના પછી બહુવચન નાઉનની જરૂર પડશે. તો ઓપ્શન એ એક વચન છે, ઓપ્શન સી પણ એક વચન છે, અને ઓપ્શન ડી પણ એક વચન છે. એ પેન લાવી હોય, પેન્સિલ લાવી હોય, બુક લાવી હોય, કંઈ પણ લાવી હોય, પણ જે પણ લાવી 2 લાવી છે, તો 2 ની સાથે નાઉન શું થશે? બહુવચનમાં થશે. તો ઇન ધેટ કેસ તમારો કરેક્ટ આન્સર બનશે ધેટ ઇઝ ઓપ્શન બી. યસ, કરેક્ટ આન્સર શું બનશે? ઓપ્શન બી. કારણ કે બુક સિંગ્યુલર છે, પેન્સિલ સિંગ્યુલર છે, પેન સિંગ્યુલર ઓપ્શન એમાં આપ્યું છે. બુક્સ આપ્યું હોત કે પેન્સિલ્સ આપ્યું હોત કે એવું કંઈ આપ્યું હોત તો સાચું પડત. ક્લિયર છે? યસ. ચાલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ફટાફટથી નેક્સ્ટ ક્વેશ્ચન. This bank has many dash in Dhaka. આ બેંકને, ઓકે, અથવા તો આ બેંકની ઢાકામાં ઘણી બધી બ્રાન્ચ છે. તો કોઈ પણ શબ્દના અંતે આપણે એક નિયમ ભણીએ છીએ. ઓકે, આપણે શું નિયમ ભણીએ છીએ? કોઈ પણ શબ્દના અંતે એસ, ડબલ એસ, SH, CH કે X હોય. ઓકે, S, ડબલ એસ, SH, CH કે X હોય, તો તેને બહુવચન કરવા માટે તેની સાથે ES લગાવવામાં આવે છે. પાસ, PASS, તો પાસીસ. આ પાસ એટલે ઓલું પસાર થવા વાળું પાસ નહીં. આપણે કોઈ ફંક્શનમાં કે શોમાં જતા હોય ને તો એના પાસ. પસાર થવા માટે પણ સેમ જ થાય છે. ઓકે, ક્રિયાપદના મૂળ રૂપને SES IES વાળા રૂપમાં લાવવા માટે એ જ નિયમ લાગુ પડશે જે એક વચન બહુવચનના નિયમો હોય છે. ઓકે, યસ. ચાલો, પછી હું એમ કહું કે ફોક્સ, તો ફોક્સીસ. ડન છે. કોઈ પણ શબ્દના અંતે વોચ, તો વોચીસ. S, ડબલ એસ, SH, CH કે X હોય છે, રાઈટ. તો તેને બહુવચન કરવા માટે તેના અંતે આપણે ES નો ઉપયોગ કરી દઈએ છીએ, રાઈટ. સિમ્પલ નિયમ છે. ચાલો, તો ઇન ધેટ કેસ તમારો અહીંયા કરેક્ટ આન્સર શું હશે? ભાઈ બેંક ને બ્રાન્ચ હોય તો CH આવ્યું, તો તેનું બહુવચન લગાવવા માટે મારે અંતે શું એડ કરવું પડશે? ES એડ કરવું પડશે. યસ. તો ધીસ બેંક હેઝ many branches in Dhaka. બરાબર. આ બેંકની ઢાકામાં ઘણી બધી બ્રાન્ચીસ છે. ક્લિયર છે? ચાલો, ગુડ. નેક્સ્ટ વાત કરીએ. દે આર બિહેવિંગ. તેઓ તો એવી રીતે બિહેવ કરે છે એઝ ઇફ they were the dash of the country. તે લોકો તો એવી રીતે બિહેવ કરે છે જાણે કે તે આ દેશના મોનાર્ક હોય. ઓકે, મોનાર્કનો મતલબ આપણે વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં એક શબ્દ ભણીએ છીએ, બરાબર. વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં એક શબ્દ ભણીએ છીએ કે ધ કન્ટ્રી ઓન અથવા રન બાય અ કિંગ,
રાજા દ્વારા ચલાવવામાં આવતો દેશ રાજાશાહી, જેને આપણે કહીએ છીએ મોનાર્કી. ક્લિયર? વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં પૂછાતો પ્રશ્ન છે. તો મોનાર્કી એટલે રાજાશાહી, તો મોનાર્ક એટલે શું થશે? રાજા. તે લોકો તો એવી રીતે બિહેવ કરે છે જાણે કે તેઓ ખુદને આ દેશના રાજા સમજતા હોય. હવે વસ્તુ એ છે કે અહીંયા ધે લખ્યું છે, તો ધે સાથે તો બહુવચન વાળો જ શબ્દ આવશે. અહીંયા આવ્યો અપવાદ. ઓકે, અહીંયા આવ્યો અપવાદ. હમણાં શું શીખ્યા હતા? કોઈ પણ શબ્દના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ કે એક્સ હોય, ઓકે, તો તેની સાથે આપણે ઈએસ લગાવીએ છીએ. પણ અમુક શબ્દો એવા છે કે જ્યાં એસ, ડબલ એસ, એસએચ, સીએચ કે એક્સ કે ઓ હોય. ઓ હું એટલે કહું છું કારણ કે આપણે હજી એક નિયમ ભણીએ છીએ. કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર જો સ્વર હોય, એ ઈ આઈ ઓ યુ, તો તેની સાથે ઈએસ અને પહેલેથી ઈ આપ્યો હોય તો ફક્ત એસ મૂકવામાં આવે છે. મેંગો તો મેંગોસ, ખ્યાલ છે? મેંગો તો શું આવશે? મેંગોસ. પણ અમુક શબ્દો એવા છે જે નિયમોથી પરે છે, જેની અંદર અપવાદો આવશે, ડેફિનેટલી આવશે. એસ, ડબલ એસ, એસએચ, સીએચ કે એક્સ હોય તો તેની સાથે ઈએસ મૂકવામાં આવે. પણ મોનાર્કનું બહુવચન કરવા માટે ફક્ત યાદ રાખજો હો, એસ મૂકવામાં આવશે. મોનાર્કનું બહુવચન કરવા માટે ફક્ત એસ મૂકવામાં આવશે, એમાં ઈએસ મૂકવામાં આવશે નહીં. એટલે તમારો ઓપ્શન બી ખોટો. ઓપ્શન એ તો પહેલેથી જ શું કહેવાય, એક વચન છે અને આપણે એક વચનની જરૂર નથી. શા માટે? કારણ કે તમારું મુખ્ય કર્તા કોણ છે? ધે છે. તો તમારે બહુવચન જ જોશે. તો બહુવચન અહીંયા તમને સાચો આન્સર આપ્યો છે, દેટ ઇઝ ઇન ઓપ્શન સી. મોનાર્ક તો મોનાર્કનું થઈ જશે મોનાર્ક્સ. ઓકે, કિંગની અહીંયા જરૂર નથી કારણ કે કિંગ પણ એક વચન આપ્યું છે. બહુવચન આપ્યું હોત તો હજી સાચું પડત. ક્લિયર છે? ચાલો, એવી જ રીતે આપણે કીધું કે મોનાર્ક હોય એક વચન તો તેનું બહુવચન થાય છે મોનાર્ક્સ. ઓકે, એવી જ રીતે જો હું એમ કહું ફોટો, ઓકે, તો ફોટોના અંતે જે અક્ષર આપ્યો છે એ ઓ છે. ઓ એક વોવેલ છે. વોવેલ એટલે સ્વર. કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર જો સ્વર હોય, હમણાં જ મેં લખ્યું તું મેંગો, તો તેને બહુવચન કરવા માટે તેની સાથે ઈએસ જોડવામાં આવે છે. પણ આ રહ્યો તેમાંનો એક અપવાદ. જો તમને ફોટો આવો શબ્દ આપ્યો છે તો તેનું બહુવચન થશે ફોટોસ. આ જ કારણ છે કે આના નિયમો સિવાય આપણે ઇરેગ્યુલર પ્લુરલ્સ અથવા પ્લુરલ્સ શા માટે શીખવા પડે છે? કારણ કે અપવાદરૂપ શબ્દો પણ આમની અંદર અવેલેબલ છે. ક્લિયર છે? તો હંમેશા યાદ રાખજો કે ફોટોનું ફોટોસ થશે. હા, પોટેટો બોલતા હો તો પોટેટોનું તો પોટેટોઝ જ થશે, ઈએસ લાગી જશે. ડન? ફોટો તો ફોટોસ, કોઈ દિવસ એમાં ઈએસ નો ઉપયોગ થશે નહીં. ક્લિયર? તો આ ક્વેશ્ચન ની અંદર આપણો કરેક્ટ આન્સર હતો ધેટ વોઝ ઓપ્શન સી. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ખરેખર બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આર ફ્રીડમ ફાઇટર્સ, જોતા જ બહુવચન લાગે છે, સ્વાતંત્ર્ય સેનાનીઓ. આર ફ્રીડમ ફાઇટર્સ આર ધ ડેશ ઓફ બાંગ્લાદેશ, અપોસ્ટ્રોફીએસ લખ્યું છે, બાંગ્લાદેશના, ઓકે, લિબરેશન વોર. તો આપણે જે ફ્રીડમ ફાઇટર્સ હતા એ બાંગ્લાદેશના લિબરેશન વોરના ખાલી જગ્યા હતા. બહુ મગજ ના દોડાવવું હોય અને જલ્દીથી પતાવવું હોય તો ખાલી એટલું જ જોવો. પેલા હજી એક પ્રશ્ન આવ્યો તો એની જેમ કે ફ્રીડમ ફાઇટર્સ આપ્યું છે એટલે બહુવચન છે, તો તમારે ખાલી જગ્યામાં બહુવચન વાળો શબ્દ જોશે. હવે 4 ઓપ્શનમાંથી બહુવચન વાળો શબ્દ એક જ છે, ધેટ ઇઝ ઓપ્શન બી. આ બહુવચન ખોટો છે. હીરો, HERO, શબ્દના અંતે ઓ એટલે વોવેલ લખ્યો છે તો તેને બહુવચન કરવા માટે ઈએસ આવી જશે. બાકી ઓપ્શન એ એક વચન છે, ઓપ્શન ડી અગેન એક વચન છે. તમારે ફ્રીડમ ફાઇટર્સ અને આર આવું લખ્યું છે તો આગળ તમારે કયો શબ્દ જોઈશે?
બહુવચન જોઈશે. ક્લિયર છે? યસ. ચાલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ફટાફટથી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, વી વેન્ટ આવી ગયું હે ને. વી વેન્ટ ફોર અ વેકેશન ઇન કોક્સ બજાર એન્ડ ક્લિક્ડ મેની ડેશ ધેર ઇન ધ સી બીચ. હવે આવડી જવું જોઈએ. ઓકે, હવે ડેફિનેટલી આવડી જવું જોઈએ કે વી વેન્ટ ઇન કોક્સ બજાર એન્ડ ક્લિક્ડ મેની ડેશ ધેર ઇન ધ સી બીચ. શું આવશે? ફોટો છે તો ફોટોનું બહુવચન, અને જો મેની લખ્યું છે ને તો મેની પછી હંમેશા બહુવચન આવે ને, તો ફોટોનું બહુવચન હવે શું આવી જશે? ફોટોઝ આવી જશે. યસ. ચાલો, તો અહીંયા તમારો કરેક્ટ આન્સર વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ શું આવશે? ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓકે, શું સાચો આન્સર આવશે? ઓપ્શન સી, દેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. ચાલો, આ પણ ખોટું, આ પણ ખોટું અને આ પણ ખોટું. પિક્ચરનું પિક્ચર્સ થશે. હો, પિક્ચર છે તો એનું પિક્ચર્સ થશે. બરાબર, પણ એવું તો અહીંયા કંઈ આપને આપ્યું નથી. ડન છે ભાઈ? ચાલો, જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે આપણી પાસે? ધ મેન કેમ ટુ અસ carrying two dash. The man came to us carrying two dash. Again, આવો જ ફોટો વાળો જ બીજો પ્રશ્ન. ઓકે, ફોટો વાળો જ અથવા ફોટો જેવો જ બીજો પ્રશ્ન. ઓકે, અહીંયા આન્સર ના આવડે તો ટેન્શન નથી લેવાનું હો. આપણે શીખવા બેઠા છીએ અહીંયા કે આ શબ્દનું બહુવચન આવું જ થાય. હવે એને ટુ લખ્યું છે તો ટુ પછી બહુવચન જોશે. ઓપ્શન એ ખોટો, કારણ કે એક વચન છે. ઓપ્શન બી ખોટો, કારણ કે એક વચન છે. હવે વાત રહી સી અને ડી, તો ભાઈ અગેન રેડિયોનું પણ રેડિયોઝ થાય છે, રેડિયોઝ નથી થતું. અંતે ઈ એસ લાગતું નથી. ઓકે, અંતે રેડિયોમાં ઈ એસ લાગતું નથી. જેમ ફોટોનું ફોટોઝ થાય છે એમ રેડિયોનું રેડિયોઝ ખાલી એસ લાગશે, બીજું કઈ લાગશે નહીં. ક્લિયર છે બધાને? યસ. તો તમારો સાચો આન્સર અહીંયા બનશે, ધેટ ઇઝ ઓપ્શન સી. ક્લિયર છે બધાને? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સો વોટ્સ આર નેક્સ્ટ ક્વેશ્ચન? પીપલ મે હેવ મેની ડેશ બેઝડ ઓન ધેર ઇન્ટરેસ્ટ. લોકોને તેના ઇન્ટરેસ્ટ મુજબ લોકોના ઘણા બધા શોખ હોય છે. અહીંયા સિમ્પલ નિયમ અપ્લાય કરવાનો છે. કોઈ પણ શબ્દના અંતે વાય હોય. અચ્છા, નિયમ શું કહે છે? નિયમ એવું કહે છે કે કોઈ પણ શબ્દના અંતે વાય હોય. ફોર એક્ઝામ્પલ FLY, બરાબર. ફોર એક્ઝામ્પલ STORY. ક્લિયર છે? કોઈ પણ શબ્દના અંતે વાય હોય અને તેની પહેલાનો અક્ષર વ્યંજન હોય. વ્યંજન એટલે AEIOU સિવાયના જેટલા અક્ષર છે બધા વ્યંજન છે. તો અહીંયા L આપ્યું છે ને અહીંયા R આપ્યું છે, આ બંને વ્યંજન છે. ઓકે, કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની પહેલાનો અક્ષર જો વ્યંજન હોય તો વાયના સ્થાને IES મૂકવામાં આવે છે, તેને બહુવચન કરવા. ફ્લાય તો ફ્લાઈઝ, સ્ટોરી તો સ્ટોરીઝ. આ વાય વાળો નિયમ લગભગ બધાને ખ્યાલ હશે. પછી વાય વાળો બીજો નિયમ. ચલો, આપણે તો એનો મતલબ આપણે અહીંયા આન્સર તો મળી જ જવો જોઈએ. છેલ્લો અક્ષર વાય છે, વાયની પહેલાનો અક્ષર વ્યંજન છે, તો શું આવશે? વાયના સ્થાને IES આવી જશે. That will be HOBBIES, હોબીઝ, જે તમને ક્યાં આપ્યું છે? ઓપ્શન બી માં આપ્યું છે. બીજો આપણે નિયમ શું જોઈએ છે વાયનો? તો બીજો વાયનો નિયમ એવો હોય છે કે કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની પહેલાનો અક્ષર સ્વર હોય. કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની પહેલાનો અક્ષર સ્વર હોય
તો વાય ની સાથે એસ મૂકવામાં આવે છે. ટોય તો ટોયસ. ક્લિયર છે? પણ વાય ની પહેલા વ્યંજન હોય તો વાય ના સ્થાને IES મૂકવામાં આવે છે. હોબી એટલે આપણા શોખ, રાઈટ છે? ચાલો, તો હોબીનું શું થઈ ગયું? હોબીઝ થઈ ગયું, રાઈટ? આપણે એમ કહીએ કે BABY, તો વાય ની પહેલાનો અક્ષર શું છે? વ્યંજન છે. તો અહીંયા આપણે બહુવચન કરી નાખશું, ધેટ ઇઝ બેબીઝ. ક્લિયર છે? યસ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. The man collected many dash of banana tree for cooking. અગેન આમાં ટાઈમ વેસ્ટ ન કરવો હોય, રાઈટ? તો ફરી પાછું શું લખ્યું છે ભાઈ? અહીંયા મેની લખ્યું છે. મેની પછી શું આવશે? બહુવચન જ આવશે. તો આ ચારમાંથી તમને બહુવચન વાળો શબ્દ ખાલી એક જ જગ્યાએ આપ્યો છે, that is leaves. A man collected many leaves of banana tree for the cooking. માણસે બનાના ટ્રીના ઘણા બધા લીવ્સ ભેગા કર્યા કુક કરવા માટે. આ એક વચન છે, બનાના એક વચન છે, ફ્રૂટ એક વચન છે. હવે આપણે વાત કરીએ કે કોઈ પણ શબ્દના અંતે અક્ષર જેવા કે F, ડબલ F અથવા FE હોય, F, ડબલ F અથવા FE હોય, તો તેના સ્થાને તેને બહુવચન કરવા માટે VES મૂકવામાં આવે છે. તેના સ્થાને તેને બહુવચન કરવા માટે VES મૂકવામાં આવે છે. લીફ છે તો LEVES, F હટી જશે. નાઇફ છે KNIFE, અંતે FE છે તો FE હટાવીને થઈ જશે KNIVES, નાઇવ્સ. વાઇફ WIFE, તો it will be WIVES, wives. Done? તો F, ડબલ F કે FE આવું આપ્યું હોય, રાઈટ? તો તેનું બહુવચન કરવા માટે હંમેશા ત્યાં શું લાગી જાય છે? VES નો ઉપયોગ થઈ જાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. We are going for a tour to Sundarbans for 5 dash. અમે સુંદરબન જઈ રહ્યા છે, બરાબર, ટૂર માટે. કેટલા દિવસ માટે? તો કે 5 દિવસો માટે. અગેન આ ચારમાંથી બહુવચન વાળો ઓપ્શન એક જ છે, ધેટ ઇઝ ઓપ્શન બી. ક્લિયર? બહુવચન વાળો એક જ ઓપ્શન છે, ધેટ ઇઝ ઓપ્શન બી. નહીં એ આવશે, નહીં સી આવશે કે નહીં ડી આવશે. વીક લખ્યું છે, વીક શોધ તો પણ સમજમાં આવત. ઓકે, ડે નું બહુવચન ડેઝ થાય છે. કેવી રીતે? વાય છે, વાય ની પહેલાનો અક્ષર સ્વર છે તો તેની સાથે એસ લાગી જાય છે. હમણાં જ નિયમ જોયો આપણે. ઓકે, ચાલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ફટાફટથી નેક્સ્ટ ક્વેશ્ચન. People of different countries have different norms, values and dash. એન્ડ ની આજુબાજુ હંમેશા સેમ ટર્મ હોય. આપણે આવું ડિસ્કશન કરી ચૂક્યા છે. એન્ડ ની પહેલા એક વચન હોય તો એન્ડ પછી પણ એક વચન આવે. એન્ડ ની પહેલા નાઉન હોય તો એન્ડ પછી પણ નાઉન આવે. એન્ડ ની પહેલા ING વાળું રૂપ હોય તો એન્ડ પછી પણ ING વાળું રૂપ આવે. એવી જ રીતે એન્ડ ની પહેલા બહુવચન આવ્યું છે તો એન્ડ પછી પણ બહુવચન આવશે. ઓકે, અલગ અલગ દેશના લોકોની અલગ અલગ તેની જગ્યાએ તેના નિયમો હોય, તેના કાયદાઓ હોય, તેની સંસ્કૃતિ હોય, તેના કલ્ચર્સ, જે પણ કહો તમે. ઓકે, જેમ દેશ બદલે તેમ વેશ બદલે, આપણે એવું કહીએ ને, રાઈટ? તો પીપલ ઓફ ડિફરન્ટ કન્ટ્રીઝ હેવ ડિફરન્ટ નોર્મ્સ, વેલ્યુઝ એન્ડ ડેશ. તેઓની માન્યતાઓ પણ અલગ અલગ હોય છે. તો માન્યતા, બિલીફ. ઓકે, કોઈ પણ શબ્દના અંતે F, ડબલ F, FE એવું મૂક્યું હોય, રાઈટ? તો આપણે તે F હટાવીને VES કરી નાખીએ છીએ. અગેન અહીંયા અપવાદ આવી જશે. હવે અહીંયા VES વાળો ટર્મ લાગુ નહીં પડે. હવે અહીંયા VES વાળો ટર્મ લાગુ નહીં પડે, કારણ કે જો VES લગાવી દીધું ને તો શબ્દનો અર્થ બદલી જશે.
યસ, VES લગાવશો તો શબ્દનો અર્થ બદલી જશે. અહીંયા જો આપણે લેવાનો છે શબ્દ માન્યતાઓ. માન્યતાઓનું એક વચન બિલીફ થાય છે અને માન્યતાઓનું બહુવચન થાય છે BELIEFS. આ પેલું મોનાર્ક અને મોનાર્ક્સ વાળું છે, એ ટાઈપનો ક્વેશ્ચન છે. ઓકે, અહીંયા VES નો ઉપયોગ થશે નહીં. તો તમારો કરેક્ટ આન્સર અહીંયા બનશે ઓપ્શન બી. રાઈટ છે? રાઈટ. બિલીફ ઓલરેડી એક વચન છે, આપણે બહુવચન જોઈએ છે આ નોર્મ્સ અને વેલ્યુઝ જેવા શબ્દો લખ્યા છે તેના લીધે. બિલીવ્સ નો અર્થ લગભગ બધાને ખ્યાલ જ છે, પણ તેમ છતાં જણાવી દઉં. BELIEVE, બિલીવ એક પ્રકારનો ક્રિયાપદ છે, એટલે ભરોસો કરવો. પછી ક્રિયાપદના ટોટલ 5 રૂપો હોય છે: ભૂતકાળ, ભૂત કૃદંત, વર્તમાન કૃદંત, SES IES સ્વરૂપ. I go to school તો he goes to school, SES IES વાળું રૂપ છે. એવી જ રીતે બિલીવ નો SES IES વાળું રૂપ હોય છે બિલીવ્સ. આનો પણ સેમ અર્થ થાય છે ક્રિયાપદ કે ભરોસો કરવો. તો અહીંયા તમારે પહેલી વાત તો ક્રિયાપદની જરૂર જ નથી. યુ ડોન્ટ રિક્વાયર સચ વર્બ્સ. ક્લિયર છે? અહીંયા તમારે ફક્ત નાઉનનું એક વચન બહુવચનની જરૂર હતી, અને એક વચન બહુવચન નાઉનના થાય, ક્રિયાપદના ના થાય. અગેન આઈ એમ રિપીટિંગ, જો નાઉનના એક વચન બહુવચન કરવાના જેટલા પણ નિયમો છે એ સેમ નિયમો લાગુ પડશે ક્યાં? ક્રિયાપદને મૂળ રૂપમાંથી SES IES ના રૂપમાં કન્વર્ટ કરવા માટે. ઓકે, કે શબ્દના અંતે SSS હોય તો ES આવે, અને શબ્દનો છેલ્લો અક્ષર શું કહેવાય વ્યંજન હોય તો ફક્ત S આવશે, ને આવા બધા ટર્મ્સ અહીંયા લાગુ પડશે ક્રિયાપદના નિયમોમાં પણ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. The old lady has problem in 3 of her dash. 3 દાંતનો પ્રોબ્લેમ છે તો ટૂથનું બહુવચન થાય છે ટીથ. ગૂસનું બહુવચન થાય છે ગીસ, યાદ રાખજો. માઉસનું બહુવચન થાય છે માઇસ, આ બધા ઇરેગ્યુલર છે. લાઉસનું બહુવચન થાય છે લાઈસ. લાઉસ એટલે માથામાં જે લીખ ટોલા પડ્યા હોય ને એને લાઉસ કહેવાય. તો એ બહુવચન, બહુ બધી લીખો ને ટોલા છે તો દેટ ઇઝ લાઈસ. ઓકે, તો આ બધા ઇરેગ્યુલર છે, આને ધ્યાનથી યાદ રાખવાના. રાઈટ? ચાલો, ટૂથનું ટીથ, ગૂસનું ગીસ, માઉસનું માઇસ અને લાઉસનું લાઈસ. હજી બીજા ઘણા ઇરેગ્યુલર આપણે લેક્ચર દરમિયાન જોવાના છે. ઓકે, તો 3 લખ્યું છે એટલે મારે ફરજિયાત બહુવચન વાળો શબ્દ જોશે દાંત માટેનો. તો દાંત માટેનો બહુવચન વાળો શબ્દ ક્યાં આપ્યો છે? દેટ ઇઝ ગિવન ઇન TEETH, ટીથ. ટૂથ્સ નહીં આવે, ટૂથ નહીં આવે, ટૂથેસ કે એવું કંઈ જ નહીં આવે. ફૂટ હોય FOOT તો શું આવે છે? ફીટ આવે ને. ફૂટ એટલે એક પગ, તો ફીટ એટલે 2 પગ. રાઈટ છે? ચાલો નેક્સ્ટ વન. All dash are so happy to be in the zoo. બધા બાળકો ઝૂમાં ગયા છે તો બધા બાળકો ઝૂમાં જઈને બહુ ખુશ છે. બધા બાળકો ઝૂમાં જઈને બહુ જ ખુશ છે. વેરી સિમ્પલ. ઓલ ચાઇલ્ડનું બહુવચન શું થશે? ચિલ્ડ્રન. હંમેશા યાદ રાખજો, મેક્સિમમ વિદ્યાર્થીઓમાં ભૂલ કરે. MAN નું બહુવચન MEN. એવી જ રીતે વુમન તો વુમેન. ક્લિયર છે? યસ. તો ચાઇલ્ડનું ચિલ્ડ્રન. ઘણા વિદ્યાર્થીઓ આવી રીતે ચિલ્ડ્રનને એક વચન માનતા હોય, પછી એનું બહુવચન કરવા માટે તે લોકો આવું મૂકી દે, ચિલ્ડ્રન્સ. ભાઈ આવું તો ભૂલથી પણ નહીં આવે. ઓકે, ચાઇલ્ડ એક વચન, ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન. મેન એક વચન MEN મેન બહુવચન. વુમન એક વચન વુમેન બહુવચન. રાઈટ? તો અહીંયા બધા બાળકો બહુ ખુશ હતા, તો તમારો સાચો આન્સર શું આવશે? All the children were so happy to be in the zoo. ઓકે, આપને કેમ ખબર પડી બહુવચન આવશે? ઓલ આપ્યું છે ને, તો જેમ મેની સાથે બહુવચન આવે એમ ઓલ સાથે પણ બહુવચન આવશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન.
રાહત હેઝ ટુ ડેશ ઇન ઢાકા. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. ઓકે, રાહત હેઝ ટુ ડેશ ઇન ઢાકા. એક્ઝામમાં આવો પ્રશ્ન તો આવે છે, એક વચન બહુવચન વાળો. હું એવું લખું, બ્રધર ઇન લો. ઓકે, પછી હું લખું સિસ્ટર ઇન લો. બરાબર. પછી હું એવું લખું ડોટર ઇન લો. આમાં જેટલા કોમન શબ્દો હોય ને, માની લો તમારે આનું બહુવચન કરવાનું છે, તો બહુવચનમાં જેટલા કોમન શબ્દ હોય ને એમાં બહુવચન નહીં મૂકવાનું. જેનો મુખ્ય શબ્દ છે ને એનું બહુવચન કરવાનું. આમાં મુખ્ય શબ્દ કોણ છે? બ્રધર, સિસ્ટર, ડોટર. જેનો મુખ્ય શબ્દ હોય તેનું બહુવચન કરવાનું. બાકીના શબ્દો એઝ ઇટ ઇઝ જેવા છે તેવા જ રહેશે. હું એમ કહું કે બ્રધર ઇન લો, તો અહીંયા આવી જશે બ્રધર્સ ઇન લો. બરાબર. સિસ્ટર ઇન લો, તો અહીંયા આવી જશે સિસ્ટર્સ ઇન લો. મુખ્ય શબ્દ સાથે જ બહુવચન કરવાનું. ડોટર ઇન લો, તો આવી જશે ડોટર્સ ઇન લો. આમાં કોઈ દિવસ ભૂલ નહીં કરવાની. અહીંયા તમારે એવું લખ્યું હોય ડોટર ઇન લોઝ, સાવ ખોટું છે. ડોટર્સ ઇન લોઝ બંને બાજુ એસએસ આપ્યા, તો ખરેખર સાવ ખોટું છે. ઓકે, મુખ્ય શબ્દ સાથે ખાલી બહુવચન લાગશે. રાહત હેઝ ટુ ડેશ ઇન ઢાકા, તો ટુ છે તો ટુ પછી બહુવચન હોવું જોઈએ. ઓપ્શન એ એક વચન છે. ઓપ્શન બી બહુવચન છે, જો કે એ જ સાચો આન્સર છે. ઓપ્શન સી એક વચન છે. એન્ડ ટુ સિસ્ટર, અગેન સિસ્ટર એક વચન છે. બહુવચન વાળો શબ્દ જોઈએ છે તમારે, તો એ ક્યાં આપ્યો છે? સિસ્ટર્સ ઇન લો. માની લ્યો કદાચ અહીંયા આવું લખ્યું હોત બ્રધર ઇન લોઝ, કદાચ અહીંયા આવું લખ્યું હોત કે બ્રધર ઇન લોઝ, તો પણ ખોટું પડત. ઓકે, તો પણ ખોટું પડત, કારણ કે મુખ્ય શબ્દ સાથે બહુવચન કરવાનું છે. જે કોમન શબ્દ હોય તેમાં બહુવચન એડ કરવાનું નથી. ક્લિયર છે? યસ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. The teacher brought 3 dash with him. ટીચર તેની સાથે 3 ડેશ લાવ્યા. અગેન 3 છે તો 3 સાથે બહુવચન વાળો શબ્દ જોશે. 3 છે તો 3 સાથે બહુવચન વાળો શબ્દ જોશે. બહુવચન વાળો શબ્દ ક્યાં આપ્યો છે? ઓનલી ઓપ્શન એ માં, બુક કેસીસ. ટીચર તેની સાથે 3 બુક કેસીસ લાવ્યા. બુક મૂકવાનું જે ખાનું હોય છે, બરાબર, બુક કેસીસ. ચાલો નેક્સ્ટ વન. અગેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રાઈટ. મુખ્ય શબ્દ હોય તેનું બહુવચન કરવાનું રહેશે. આ જ કન્સેપ્ટ અહીંયા પણ યાદ રાખજો. ધ માસ્ટર ઇઝ એંગ્રી વિથ, ભાઈ જે માલિક છે, જે માસ્ટર છે, એ ગુસ્સે થયા છે. કોનાથી ગુસ્સે થયા છે? The master is angry with all his dash. Again all આપ્યું છે તો all સાથે બહુવચન આવશે. all આપ્યું છે તો all સાથે પણ બહુવચન આવશે. હવે અહીંયા બહુવચનમાં તમને પહેલો શબ્દ આપ્યો છે સર્વન્ટ, ખોટું છે. મેન સર્વન્ટ ખોટું છે. બરાબર. અહીંયા તમારો કરેક્ટ આન્સર છે ધેટ ઇઝ મેન સર્વન્ટ. વુમન સર્વેન્ટ બધું એક વચન છે. બરાબર. વુમન સર્વેન્ટ, અહીંયા જો વુમન પણ એક વચન છે, રાઈટ. સર્વેન્ટ પણ એક વચન છે, જેનું આપણે કંઈ કામ નથી અહીંયા. ઓકે, મેન તો મેન સર્વેન્ટ. કદાચ તમને એક્ઝામમાં આવી રીતે આપે ને, મેન સર્વેન્ટ્સ, એક્ઝામમાં પૂછાઈ ગયો છે એકાદી વાર આવો ઓપ્શન, તો મેક શ્યોર આ ઓપ્શન પણ ખોટો છે. પહેલો શબ્દ એક વચન, બીજો શબ્દ બહુવચન. શબ્દ ખોટો અહીંયા ઓપ્શનમાં, આન્સર ખોટો છે, રાઈટ. પણ આનો અર્થ થાય છે, આનો મીનિંગ તો નીકળે છે. આનો મીનિંગ નીકળે છે
કે જેટલા પણ ઘરમાં નોકરો છે ને એ નોકરોનો પણ જે હેડ હોય ને, ઘણી વખત એવું હોય ને નોકર વધારે હોય તો એ નોકરમાં પણ એક હેડ બનાવી દે, તો એ બધા નોકરોના હેડને કહેવાય છે મેન સર્વેન્ટ્સ. યાદ રાખજો. ઓકે, બધા નોકરોના હેડને કહેવાય છે મેન સર્વેન્ટ્સ. ક્લિયર છે? યસ. તો વુમન નું બહુવચન શું થશે? વુમેન, MEN, વુમેન સર્વેન્ટ્સ. નેક્સ્ટ, the man bought 5 dash bananas from the shop. ભાઈ પેલો માણસ શોપમાંથી 5 ડેશ કેળા ખરીદી લાવ્યો. કેળા પેરમાં આવતા નથી, કેળાનું બોકેટ નથી બનતું, કેળા કાંઈ ફ્લાવર થોડી છે કે તેનું બોકે બનાવીને તમને આપે. ઓકે, ચાલો તો ભાઈ ડઝન આવશે. હવે 5 છે તો 5 પછી પણ બહુવચન જોઈએ. ઓકે, પણ કન્સેપ્ટ યાદ રાખો, કોઈ દિવસ ડઝનનું ડઝન્સ થતું નથી. ડઝન ઇટસેલ્ફ પ્લુરલ શબ્દ છે, બરાબર. એક ડઝન તો એની અંદર ઇટસેલ્ફ ઓલરેડી 12 આવી જ ગયા. હવે તમારે એને કેટલું બહુવચન કરવાનું છે? ઓકે, તો યાદ રાખજો, અમુક શબ્દો જેવા કે ડઝન એક વચન, તો હું અહીંયા લખી દઉં તેનું બહુવચન. ડઝનનું ડઝન જ રહી છે, શીપનું શીપ જ રહી છે, કેટલનું કેટલ જ રહે છે, કોઈ દિવસ કેટલ્સ થતું નથી. બરાબર. નેક્સ્ટ, સિરીઝ, તો સિરીઝનું પણ સિરીઝ જ રહે છે, સિરીઝેસ ને એવું કંઈ પણ અહીંયા થતું નથી. અમુક શબ્દો જે સેમ ટુ સેમ રહે છે એમાં કોઈ ફેરફાર થતા નથી બહુવચન કરવા માટે. ડઝનનું ડઝન જ રહી છે, શીપનું શીપ જ રહી છે, કેટલનું કેટલ જ રહી છે, અને સિરીઝનું સિરીઝ જ રહી છે. નો ચેન્જીસ ટુ મેક ઇટ પ્લુરલ. ઓકે, ચાલો જઈએ ફટાફટથી નેક્સ્ટ ક્વેશ્ચન પર. પ્લુરલ ઓફ સ્ટિમ્યુલસ ઇઝ. ભાઈ સ્ટિમ્યુલસનું બહુવચન શું થાય છે? યુએસ આપ્યું છે. ઓકે, જો એક હોય છે એલ્યુમિનસ. ઓકે, જ્યાં પણ તમને યુએસ દેખાય શબ્દના અંતે, આ આપણે જાતે બનાવેલા નિયમો કરીએ યાદ રાખવા માટે. જ્યાં પણ તમને અંતે યુએસ દેખાય છે, બરાબર, તેના સ્થાને આવી જશે આઈ, એલ્યુમિનાઈ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેને આપણે કહીએ છીએ. એક એલ્યુમિનાઈ હોય છે, એક એલ્યુમિને હોય છે. એક સ્ત્રી માટે, એક પુરુષ, મતલબ એક છોકરી માટે શબ્દ યુઝ થાય, એક છોકરા માટે, બટ એવો કોઈ ડિફરન્સ રાખતો નથી. બધા કોમનલી બોલે જ છે કે આ એલ્યુમિનસ છે, આ અમારા એલ્યુમિનાઈ છે. ઓકે, એક ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉભો હોય તો એને એલ્યુમિનસ કહેવાય. બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભેગા થયા, દે આર એલ્યુમિનાઈ ઓફ ધીસ પ્લેસ. ઓકે, તો યાદ રાખો, અહીંયા જ્યાં અંતે યુએસ આવ્યું છે તો યુએસ ના સ્થાને તમારે શું મૂકવાનું રહેશે? આઈ મૂકવાનું રહેશે. તો હવે 4 માંથી ઓપ્શન સિલેક્ટ કરો, તમારો કયો આન્સર સાચો હોઈ શકે? તો અગેન યોર કરેક્ટ આન્સર વિલ બી ઓપ્શન બી. ક્લિયર છે? સ્ટિમ્યુલસ, તો તેનું બહુવચન શું થશે? સ્ટિમ્યુલાઈ. ક્લિયર છે? એવી જ રીતે હજી એક શોર્ટકટ શીખડાવું. શબ્દના અંતે જો ES અથવા તો SES હોય, શબ્દના અંતે જો ES અથવા SES હોય અને તે એક વચન હોય, જો તમારે તેનું બહુવચન કરવાનું છે તો ફક્ત તેને IS માં કન્વર્ટ કરી નાખજો. IS અથવા તો SIS. બરાબર. જેમ કે હાઇપોથેસિસ, ભ્રમ. બરાબર, હાઇપોથેસિસ, ભ્રમ, તો આનું બહુવચન શું થશે? હાઇપોથેસિસ, SIS. ક્લિયર છે? રાઈટ. આ પણ એક નિયમ છે, તમે યુઝ કરી શકો, યાદ કરી શકો. અંતે US આપ્યું છે તો તેના સ્થાને ફક્ત આઈ મૂકી દો. અંતે ES અથવા SES આપ્યું છે અને તે એક વચન છે ને તમારે તેનું બહુવચન કરવાનું છે તો તેના સ્થાને IS અથવા તો SIS મૂકી દો. ક્લિયર છે? ચાલો, તો એ જ રીતે તમારો અહીંયા કરેક્ટ આન્સર હતો, ધેટ વોઝ ઓપ્શન બી. નેક્સ્ટ, ધ પ્લુરલ ઓફ કાફ. કાફ એટલે બેબી કાઉ હોય ને ભાઈ, વાછરડું જેને આપણે કહીએ. તો ધ પ્લુરલ ઓફ કાફ, અ બેબી કાઉ ઇઝ ડેશ. તો કાફનું શું થશે?
જો એને શા માટે મેન્શન કર્યું ને એ જણાવી દઉં. ઓકે, CALF, સેમ સ્પેલિંગ સેમ પ્રોનાઉન્સિએશન, સેમ સ્પેલિંગ સેમ પ્રોનાઉન્સિએશન. એક કાફનો મતલબ થાય છે વાછરડું, એક કાફનો મતલબ થાય છે પગના ગોઠલા. બરાબર, પગના ગોઠલા. ઘણી વખત લોકોને શું હોય, ભાઈ ઘૂંટણની નીચે અને પગની પાછળનો ભાગ, જેને આપણે શું કહીએ છીએ, ગોઠલા કહીએ છીએ, જ્યાં પણ આપણા બોડીનો વજન આવતો હોય છે. ઘણી વખત લોકોને શરીરમાં B12 ની કમી હોય તો સૌથી પહેલો દુખાવો ક્યાં થાય, તો કે પગના ગોઠલામાં થાય. રાઈટ, તો દેટ એ જે પગના ગોઠલા છે એને પણ ઇંગ્લિશમાં કાફ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કાફ કહેવામાં આવે છે. રાઈટ, તો એ જે પગના ગોઠલા વાળો જે શબ્દ છે ને એનું બહુવચન FS થશે અને વાછરડાનું બહુવચન થશે CALVES. ઓકે, ચોખવટ કરી છે એને તમને, તો યોર કરેક્ટ આન્સર વિલ બી ઓપ્શન B, CALVES. રાઈટ છે? ચાલો નેક્સ્ટ વન જોઈ ચૂક્યા છે આપણે ઓલરેડી. ધ પ્લુરલ ઓફ ચાઇલ્ડ ઇઝ ચિલ્ડ્રન. કોઈ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. ઓપ્શન પણ બહુ ગજબ આપ્યો છે, CHEELD, ચિલ્ડ. ઓકે, નેક્સ્ટ વન ફિનોમિનન. તમને આપ્યું છે પ્લુરલ ઓફ ફિનોમિનન. એનો મતલબ જ્યાં ફિનોમિનન છે, ફિનોમિનન એક વચન છે અને તેનું બહુવચન થાય છે ફિનોમેના. ફિનોમિનન અથવા ફિનોમેનાનો મતલબ શું થાય? આઈડિયા. બરાબર, ફિનોમિનન અથવા ફિનોમેના. ફિનોમેનન એક વચન, ફિનોમેના બહુવચન. ક્લિયર છે? રાઈટ, તો ફિનોમિનન અથવા ફિનોમેનાનો મતલબ થાય છે આઈડિયા. તો ફિનોમેના તમને ક્યાં લખેલું આપ્યું છે? ધેટ ઇઝ ઇન ઓપ્શન A. રાઈટ છે? ક્લિયર છે? આમાં કોઈ નિયમ લાગુ પડશે નહીં. ઇટ્સ સિમ્પલ, ફિનોમિનન, ફિનોમેના. ક્લિયર? ચાલો નેક્સ્ટ છે ધ પ્લુરલ ઓફ ડિયર. જેમ કેટલ અને શીપનું બહુવચન કેટલ અને શીપ જ થાય છે, એમ ડિયરનું એક વચન પણ ડિયર થાય છે અને બહુવચન પણ ડિયર થાય છે. યાદ રાખજો, આમાં ડિયર્સ કે ડોર્સ કે એવું કંઈ આવશે નહીં. કરેક્ટ આન્સર છે ઓપ્શન D. ડિયરનું બહુવચન પણ ડિયર થાય છે, એમાં ડિયર્સ કોઈ દિવસ આવતું નથી. ઓકે, ચાલો, કારણ કે ડિયર ઇટસેલ્ફ એક પ્રજાતિ, પ્રાણીનું નામ છે પણ એ પણ એક પ્રજાતિ માનવામાં આવે છે. બફેલો, તો બફેલોનું શું થઈ જશે? વેરી સિમ્પલ, ઇટ વિલ બી બફેલોઝ. નેક્સ્ટ વુમન, તો બધાને ખ્યાલ છે ઇટ વિલ બી WOMEN, વુમન. રાઈટ, નેક્સ્ટ મેં તમને હમણાં જ સમજાવ્યું હતું કે SIS હોય તો એનું થાય છે SES. તો થીસિસ લખ્યું છે, ધ પ્લુરલ ઓફ થીસિસ. બરાબર, તો અહીંયા શું થઈ જશે? થીસિસ. ડન છે? ઓકે, તો ભાઈ ક્યાં આપ્યું છે તમને? THESISES, THESES. અચ્છા, આમાં અલગથી SI ને બીજો SES આપ્યો. તમારો કરેક્ટ આન્સર છે THESES. IS નું ES થઈ જશે. ઓકે, ચાલો નેક્સ્ટ વન. બસ, તો બસીસ બધાને ખ્યાલ છે. બસ, તો ઇટ વિલ બી બસીસ. શબ્દના અંતે SSSH કે X કે O હોય તો તેના અંતે આપણે ES મૂકીએ છીએ, તેને બહુવચન કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ પ્લુરલ ઓફ શેલ્ફ. શબ્દનો છેલ્લો અક્ષર FFFE હોય તો તેના સ્થાને VES મૂકવામાં આવે છે. શેલ્વ્સ એટલે, બરાબર, શેલ્વ્સ એટલે ખાના, જેમાં તમે બુક મૂકી શકો, કોઈ વસ્તુ મૂકી શકો. દે આર કોલ્ડ શેલ્વ્સ. રાઈટ, તો તમારો કરેક્ટ આન્સર બનશે SHELVES. ધેટ ઇઝ શેલ્વ્સ. આ પણ જોઈ ચૂક્યા છીએ. પ્લુરલ ઓફ બિલીફ. બિલીફ એટલે માન્યતા.
આમાં આઈધર કુડ બી યુઝ પણ નહીં આવે કે બેમાંથી ગમે તે એક તમે યુઝ કરી શકો, નહીં. બેમાંથી ગમે તે એક નહીં. માન્યતાવાળો શબ્દ છે તો ફક્ત બિલીફ્સ જ આવશે. આપણે પ્રીવિયસલી આ જ સેશનની અંદર સોલ્વ કરી ચૂક્યા છે આ પોઈન્ટ. શા માટે બિલીવ ખોટો જવાબ છે એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. ઓકે, નેક્સ્ટ વન. પ્લુરલ ઓફ લીવ્સ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે યુઝ કરીશું, ધેટ ઇઝ LEAVES. ડન છે. ચાલો ડિયર સ્ટુડન્ટ્સ, નવી એક વસ્તુ જે આપણે અત્યારે ડિસ્ક્લોઝ કરવા જઈ રહ્યા છે અને એ છે ઇંગ્લિશ વોકેબ. યસ, ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ તો ઓલરેડી અવેલેબલ છે વેબ સંકુલ એપ્લિકેશનની અંદર, બટ ઇંગ્લિશ વોકેબનો કોર્સ પણ અહીંયા ઓલરેડી અવેલેબલ છે એપ્લિકેશનની અંદર, રાઈટ. ઇંગ્લિશ વોકેબનો કોર્સ એમાં પણ અત્યારે 50% ઓફ તમે વેબ સંકુલ 50 જો અપ્લાય કરશો પ્રોમો કોડ તો એમાં પણ તમને 50% ડિસ્કાઉન્ટ મળી જશે. આપણે જે અત્યારે ઇરેગ્યુલર પ્લુરલ શીખ્યા છીએ, રાઈટ, આપણે જે વન વર્ડ સબસ્ટિટ્યુશન પહેલા શીખી ગયા છીએ, આપણે જે પહેલા જેન્ડર ઓપોઝિટ કે કલેક્ટિવ નાઉન કે કોઈ પણ વાત કરીએ, દરેકનો ડિટેલ આમાં, ઇનફેક્ટ ઇરેગ્યુલર પ્લુરલના જેટલા શબ્દો છે બધા શબ્દો આ એપ્લિકેશનની અંદર વોકેબ્લરીના લેક્ચર્સ રૂપે મૂકવામાં આવ્યા છે. દરેક વોકેબ્લરીની પિક્ચરાઇઝેશન ફોર્મમાં સમજૂતી મૂકવામાં આવી છે. ઓકે, આપણે એમ કહીએ કે ખાલી વાંચવાથી ઘણા લોકોને યાદ ન રહે, આમ પિક્ચર જોવે ને તો તરત યાદ રહી જાય, તો એવી પણ ટેકનિકથી આમાં શબ્દો મૂકવામાં આવ્યા છે. શબ્દો બધા કમ્પ્લીટ થઈ જાય, જેમ કે એન્ટોનિમ, સિનોનિમ છે, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝ છે, ફ્રેઝલ વર્બ્સ છે, જેન્ડર ઓપોઝિટ છે, કલેક્ટિવ નાઉન છે. આ બધું પૂરું થયા પછી તેની અલગથી એક્સરસાઇઝ પણ મૂકવામાં આવી છે, જેથી તમારું એક પ્રકારનું રિવિઝન થઈ જાય. તો ઇંગ્લિશ વોકેબનો એક અલગથી કોર્સ વેબ સંકુલ એપ્લિકેશનની અંદર મૂકવામાં આવ્યો છે સ્પેશિયલી તમારા માટે. કયા કયા પ્રશ્નો છે, ટોપિક છે, એન્ટોનિમ, સિનોનિમ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, ફ્રેઝલ વર્બ, ઇડિયમ્સ ફ્રેઝ, કલેક્ટિવ નાઉન, જેન્ડર ઓપોઝિટ, સિંગ્યુલર પ્લુરલ, ક્રિયાપદના અલગ અલગ રૂપો, ઇરેગ્યુલર પ્લુરલ, બધી વસ્તુ. સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન જે આપણે વાત કરીએ છીએ વર્ડ ફોર્મેશન, હંમેશાથી આપણે વાત કરતા આવ્યા છે. નાઉનને એડજેક્ટિવમાં કન્વર્ટ કરો, એડજેક્ટિવને વર્બમાં કન્વર્ટ કરો, એનિમીનું એડજેક્ટિવ તો એનમિટી થશે. આવા ઘણા બધા શબ્દો પૂછવામાં આવ્યા છે એક્ઝામમાં આજ સુધીમાં. તો એ વર્ડ ફોર્મેશન સાથે કેવી રીતે ડીલ કરવી, ક્યારે NESS મૂકવું, ક્યારે MENT મૂકવું, ક્યારે TION મૂકવું, કેવી રીતે SION મૂકવું, ટોટલ કેટલા પ્રિફિક્સ છે, કેટલા સફિક્સ છે, એનું એક ડિટેલ ડિસ્કશન આ વર્ડ ફોર્મેશનની અંદર ઇંગ્લિશ વોકેબમાં આપવામાં આવ્યું છે, રાઈટ. વધુ પડતા વોકેબના ટોપિકની પિક્ચર સાથે સમજૂતી મૂકવામાં આવી છે, રાઈટ. દરેક વોકેબના ચેપ્ટર પછી તેના MCQનું સરળ રીતે સોલ્યુશન મૂકવામાં આવ્યું છે, રાઈટ. દરેક શબ્દ માટે પૂરતો સમય ફાળવીને તેની સમજૂતી કરવામાં આવી છે. એવું નહીં કે જો તમને આ સ્ક્રીનમાં દેખાય છે આ શબ્દ તો આ શબ્દનો આ અર્થ થાય છે, ચાલો નેક્સ્ટ સ્ક્રીન, નેક્સ્ટ સ્લાઇડ, એવું નહીં. એ શબ્દની પાછળ પ્રોપર સમય આપીને તેને સમજાવવામાં આવ્યો છે. આપણે એવું કહીએ કે તમે એકવાર શબ્દ જુઓ, એ શબ્દને વધુમાં વધુ તમે 5 સેકન્ડ આપો કે 6 સેકન્ડ આપો તો કદાચ 2-4 દિવસ પછી વિદ્યાર્થી ભૂલી પણ જાય. પણ એ શબ્દની પાછળ કોઈ ટીચરની વાત નથી થતી, તમે ખુદ પણ જો એવું કરો ને, કોઈ પણ શબ્દની પાછળ એટલીસ્ટ 1 કે 2 મિનિટ આપો ને, રાઈટ, તેની ઉપર થોડું ડિસ્કશન કરો ને, તો લાઈફમાં કોઈ દિવસ એ શબ્દો તમે ભૂલશો નહીં. વોકેબ્લરી આવી રીતે પ્રેક્ટિસ કરવાની હોય. એક શબ્દની પાછળ થોડોક સમય આપવાનો. ભલે તમે દિવસમાં 5-10 શબ્દો જ કરી શકો, બટ તેની પાછળ સમય આપો. એવું નહીં કે મેં આજના દિવસમાં 50 શબ્દો વાંચી લીધા, આવતીકાલે બધા ભૂલી જશો, આવતીકાલ શું અડધી કલાક પછી જ બધા ભૂલી જશો. ઓકે, તો મેક શ્યોર વોકેબ્લરી પાછળ પ્રોપર સમય આપવો જરૂરી છે, તો જ તમારી વોકેબ્લરી ઇમ્પ્રૂવ થાય. આપને કેમ ગુજરાતીના શબ્દો યાદ રહેતા હોય? કારણ કે આપણે દરરોજ ગુજરાતી લેંગ્વેજ બોલતા હોઈએ છીએ, દરરોજ એ શબ્દોને ઉપયોગમાં લાવતા હોય છે. દેટ ઇઝ ધ રીઝન કે શા માટે આપને આ શબ્દો હંમેશા યાદ રહી જાય છે. ઇનફેક્ટ ઘણા તો ઇંગ્લિશના એવા શબ્દો છે જેનો ગુજરાતી અર્થ તમને પણ નથી ખબર, તમે ડેલી લાઈફમાં એ શબ્દ ઇંગ્લિશમાં જ બોલો છો. ચલો મારે બહુ મોડું થાય છે, મારે હવે બધું મેનેજ કરવાનું છે, ત્યાં જઈને આવું બોલો ને. વ્યવસ્થા કરવાની છે એવું તો તમે એટ અ ટાઈમ યાદ જ ના આવે, મારે બધું મેનેજ કરવાનું છે, બરાબર. તો આવા પોઈન્ટ છે ઘણા બધા, રાઈટ, જ્યાં તમે એકચ્યુઅલ ઇંગ્લિશના શબ્દો યુઝ કરો છો, તો એવા બીજા ઘણા શબ્દો વોકેબ્લરી પ્રેક્ટિસ કરો તો યુઝ કરવાનું હવે શરૂ કરી દો. કોઈ દિવસ તમે મેક્સિમમ ટાઈમ ફાળવશો તો શબ્દો ભૂલશો નહીં. ક્લિયર છે?
તેમ છતાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે નીચે આપેલી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો. ડિયર સ્ટુડન્ટ્સ, હિયર વી એન્ડ આર લેક્ચર, રાઈટ. થેન્ક યુ ફોર બીઇંગ વિથ વેબ સંકુલ. થેન્ક યુ ફોર લાઇકિંગ એન્ડ શેરિંગ. જેટલો બને એટલો મેક્સિમમ આ વિડીયોને લાઇક અને શેર કરો. ફરી પાછા મળીશું આપણે લાઈવ સેશનની અંદર આવતીકાલે એક્ઝેક્ટ 4 વાગે. ટિલ ધેન, થેન્ક યુ વેરી મચ.